સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે। જ્યારે તમે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરશો ત્યારે તમારે કંઈક આવી પ્રોફાઇલ દેખાવામાં આવશે। ત્યાં હવે સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત, એટલે તમને જે પ્રથમ વેબસાઇટ દેખાય છે કે www.ખેડૂત પોર્ટલ, તેના પર ક્લિક કરવાનું રહેશે। જ્યારે તમે ક્લિક કરશો ત્યારે કંઈક આવી પ્રકારની દેખાશે। ત્યાં તમારે સૌપ્રથમ લોગિનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો ત્યારે તમને આ પ્રકારનો એક નવું વેબ ઓપન થઈ જશે। ત્યારે સૌપ્રથમ તો તમારે ત્યાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। જે તમે રજિસ્ટ્રેશન કર્યું છે તે વખતનો જ્યારે તમે નંબર દાખલ કરશો ત્યારે તમે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે। જો તમારે પાસવર્ડ ભૂલી ગયા હોય કે યાદ ન હોય તો તમારે ઓટીપી દ્વારા પણ લોગિન કરી શકો છો। જ્યારે તમે ઓટીપી લોગિન કરશો તો તમને ડાયરેક્ટ ઓટીપી આવશે, તેથી લોગિન થઈ જશે। જ્યારે એમને પાસવર્ડ યાદ હોય ત્યારે તમારે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે। પાસવર્ડ દાખલ કર્યા પછી તમારે અહીંયા કેપ્ચા જે ઓપ્શન છે તે કેપ્ચા લખવાનો રહેશે। પછી તમારે સરવાળો કરવાનો રહેશે। જ્યારે તમે કેપ્ચાની અંદર સરવાળો કરશો પછી તમારે એક નવી પેજ ઓપન થઈ જશે। ત્યાં પછી તમારે લોગિન કરવાનું રહેશે। જ્યારે તમે લોગિન કરશો ત્યારે તમારે સૌપ્રથમ વખત જો તમે પહેલી પેજ ખોલતા હશો ત્યારે લોકેશન ઓપ્શન આવશે, ઓપ્શન આવી રહ્યા છે। પછી તમારે એલો વાઇલ વિઝિટ સાઇટ પછી તમારે જવાનું રહેશે। તમે લોગિન થયા પછી 3 લાઈન ઉપર જવાનું છે, જે 3 લાઈનો છે બ્લેક કલરની, તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો આવશે સ્કીમનો ઓપ્શન આવશે। સ્કીમના ઓપ્શન પછી અરજીનો ઓપ્શન આવશે અને ત્રીજા નંબરનો પ્રોફાઇલ, તો આપણે બીજા નંબરના ઉપર ક્લિક કરશું અરજીવાળા ઉપર। જેવું તમે અરજીવાળા ઉપર ક્લિક કરશો તો તમારે એક નવું જ પેજ ઓપન થઈ જશે। પછી તમારે ત્યાં થોડી વાર જોશો એટલે તમારે નીચે બ્રશ અને વિભાગનો નંબર આવી જશે અને તેના પર ક્લિક કરી અને